છો મિત્રો? ફરીવાર આપણે કડકડતી ઠંડીમાં પહોંચી ગયા હતા રાજુભાઈને ત્યાં, ને અત્યારે આપણે આવી ગયા છે મસ્ત મજાના ઢોસા ખાવા માટે. મિત્રો આ જગ્યાની શું વાત કરું, અહીંયા આગળ 40 રૂપિયાની અંદર ઇડલી, મેંદુવડા અને દાળવડા તમને અહીંયા આગળ ટ્રાય કરવા મળી જવાના છે. તો મિત્રો આ જગ્યાએ માત્ર 90 રૂપિયામાં તમને ઢોસા ટ્રાય કરવા મળી જવાનો છે. અને મસાલા ઢોસા છે, પ્લેન ઢોસા છે, પેપર ઢોસા છે અને મૈસૂર મસાલા ઢોસાની શું વાત કરું. રાજુભાઈની મેઇન સ્પેશિયાલિટી એટલે મૈસૂર મસાલા ઢોસા. જે 5 થી કરીને રાતે 11 વાગ્યા સુધી એટલા બધા ઢોસા બનાવે છે અને અવનવી વેરાયટીના ઢોસા લોકોને ખવડાવે છે એવા આપણા રાજુભાઈ. સો મિત્રો તમે બી આ જગ્યાએ મૈસૂર મસાલા ઢોસા ટ્રાય કર્યો હોય તો કમેન્ટ કરીને મને જણાવજો. હેલો મારી ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ, આપનો દોસ્ત જયેન્દ્ર. હું અત્યારે આવી ગયો છું સંતોષી સર્કલ આગળ, અને ખાસ કરીને આદિપુરની અંદર આવેલું છે. તો અત્યારે આપણે મોજ કરશું ઠંડીની સિઝનમાં, મસ્ત મજાનો ઢોસા ટ્રાય કરશું આપણે. અને આજે આપણે ટ્રાય સાઉથ ઇન્ડિયન ફૂડ, મસ્ત મજાના ઢોસા બની રહ્યા છે. કડકડતી ઠંડીમાં ઢોસા ખાવા આપણે પહોંચી ગયા છીએ રાજુભાઈ સાઉથ ઇન્ડિયન ઢોસા સેન્ટર. ત્યાં તમને મસ્ત મજાના પ્લેન ઢોસા છે, મસાલા ઢોસા છે, પ્લેન ઉત્તપમ છે, ઓનિયન ઉત્તપમ, ટોમેટો ઉત્તપમ, મિક્સ ઉત્તપમ છે. ઢોસામાં બી અલગ અલગ જાતની તમને વેરાયટી મળી જવાની છે રાજુભાઈ ઢોસાવાળા. તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયાનું મેનુ કાર્ડ. ઇડલી, મેંદુવડા, દાલવડા છે એના 40 રૂપિયા છે. પ્લેન ઢોસા 70 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. મસાલા ઢોસાના 90 રૂપિયા અને મૈસૂર મસાલા ઢોસાના 110 રૂપિયા. બાકી ઉત્તપમમાં પણ તમને અહીંયા અવનવી વેરાયટી જોવા મળી જવાની છે. તો તમને લોકેશન કહી દઉં, આ છે આદિપુર સર્કલ, એની એક્ઝેક્ટ સામે તમને જોવા મળી જશે રાજુભાઈ સાઉથ इंडियन डोसा सेंटर. सो मित्रों અત્યારે અહીંયા આગળ મારી સમક્ષ कस्टमर છે. तो सर जी क्या नाम है आपका? तरुण कुमार सिंह. तरुण कुमार जी, यहाँ पे डोसा कैसा लगा? सबसे पहले तो डोसा एक नंबर है. एक नंबर है, बहुत अच्छा है. ओके, तो पहली बार आया लेकिन मुझे बहुत ज्यादा पसंद आया. बरोबर. ओवरऑल सांबर की क्वालिटी कैसी लगी सर? सांभर की क्वालिटी एक नंबर. ओके, अच्छा, बहुत पहले से खा रहा हूँ इधर, तब साइड में था, उसके बाद अभी इधर बरोबर. 2-3 साल हो. ओके, वैसे तो आदिपुर में कई सारी जगह पे डोसा मिलता है, बट इनकी क्या खासियत लगी आपको? डोसा अच्छा है, टेस्ट है, सांभर भी अच्छा है. क्या? मैसूरी मसाला डोसा है. बरोबर, मैसूर मसाला टेस्ट बढ़िया है. ओके, તો મિત્રો તમે જોયું કે ખાસ કરીને ટેસ્ટ અને હાઇજીન નું પૂરું ધ્યાન રાખવામાં આવે છે, અને લોકોને મૈસૂર મસાલા છે એ ફર્સ્ટ પ્રેફરન્સ છે. થેન્ક યુ अंकल. आप डोसा बढ़िया बनाते हो? अरे यार एकदम बढ़िया हैं? अंकल यहाँ पे किसी को आना हो तो कितने बजे से कितने बजे तक खड़े रहते हो? 5 से लेके 11 बजे तक. शाम को 5 से 11? हाँ बरोबर. क्या नाम है अंकल आपका? राजू भाई. राजू भाई. हाँ यार, आपका जो स्टाइल है ना बनाने का, यार मजा आ गया यार देख के. अंकल पार्सल कर भी दे दो. हाँ पार्सल भी देता हूँ. बरोबर. તો મિત્રો જે તમે જોઈ શકો છો અત્યારે મસ્ત મજાના ઢોસા બની રહ્યા છે. કડકડતી ઠંડીમાં ઢોસા ખાવા આપણે પહોંચી ગયા છીએ. સૌથી પહેલા તો તમને જોઈ શકો છો મૈસૂર મસાલા ઢોસા આપણે મંગાવ્યો છે. એની અંદર નજીક લાવો કેમેરામેન. તો ચટણી છે, વ્હાઈટ ચટણી છે, ટોમેટોની ચટણી છે, સાંભાર છે અને સાથે ઢોસા છે. તો હવે આપણે ટ્રાય કરીએ ઢોસા. મિત્રો ઓવરઓલ ટેસ્ટની વાત કરું ને તો A1 ક્વોલિટીનો ટેસ્ટ છે. ખાસ કરીને સાંભાર કહું તો સાંભાર થોડો સ્પાઇસી છે. તો જો થોડું તીખું ખાવાના શોખીન હોય તો આ જગ્યાએ મૈસૂર મસાલા ઢોસા તમે ટ્રાય કરી શકો છો. બાકી ઇડલી છે, મેંદુવડા છે, દાલવડા છે, એ બી તમે અહીંયાથી મંગાવી શકો છો. સાથે સાથે ઉત્તપમ છે, તેમજ ઢોસામાં અવનવી વેરાયટી છે રાજુભાઈ ત્યાં. તો આદિપુર સર્કલ આગળ રાજુભાઈ ઢોસાવાળા સાંજે 5 વાગ્યાથી વેચવાનું ચાલુ કરે છે અને મસ્ત મજાના ઢોસા બનાવે છે. તો એકવાર જલ્દીથી પહોંચી જાજો આદિપુરમાં. જ્યારે આદિપુરમાં તમે આવો અને સાઉથ ઇન્ડિયન ખાવાનું મન થાય તો મૈસૂર મસાલા ઢોસા એક વખત અચૂકથી મંગાવજો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને આ જગ્યાએ જો તમે ઢોસા ખાતા હોય ને તો એકવાર કમેન્ટ કરીને જણાવજો. ત્યાં સુધી ફરી મળીશું નવા સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ.